નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે। હું છું ભૂમિકા મહેતા, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ। તો આજના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી। વડોદરામાં બેવડી ઋતુ અને વરસાદથી રોગચાળો વકર્યો, ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ। વડોદરામાં ખાંડના ભાવમાં ભડકો, કિલોએ ભાવ ₹70 પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। ગોરવા દશામાં વિસર્જનમાં ભાજપના જ નગરસેવકોએ સેફટી નિયમો નેવે મૂક્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદ અને બેવડી ઋતુને કારણે રોગચાળો ફેલાયો છે। ઠેર ઠેર પાણી ભરાવાને લીધે મચ્છર અને ગંદકીનું પ્રમાણ વધતા લોકો ઝાડા ઉલટી તથા મેલેરિયા જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે। હાલ વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં 30થી વધુ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે। હોસ્પિટલના ડોક્ટર RB ચાપાનેરિયાએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપતા જણાવ્યું છે કે આવી ઋતુમાં ઠંડા ખોરાક કે પીણાનું સેવન ટાળવું જોઈએ। રોગચાળાથી બચવા માટે ઉકાળેલું શુદ્ધ પાણી પીવું અને તાજો ખોરાક લેવો અત્યંત જરૂરી છે। જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે। હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે। હવે જુઓ, મચ્છર ના કરડે એનું ધ્યાન રાખવાનું, મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ। ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય। હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ। કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલમાં અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે। હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે। શહેરમાં ખાંડના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે। જૂન મહિનામાં ₹45 પ્રતિ કિલો મળતી ખાંડનો ભાવ વધીને ₹65 થયો છે, જ્યારે લૂઝમાં ખાંડ ₹38થી વધીને ₹70 પ્રતિ કિલો વેચાઈ રહી છે। વડોદરામાં પ્રતિદિન 200 ટન ખાંડની ખપત છે, પરંતુ આ ભાવ વધારાને કારણે તહેવારો હોવા છતાં માંગ વધતી અટકી છે। ઓછા ઉત્પાદનને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવતી સપ્લાય ઘટી છે। જોકે સરકારે શુગર મિલોને બ્રાઝિલ જેવા મોટા માર્કેટમાંથી કાચી ખાંડ ઇમ્પોર્ટ કરવાની પરવાનગી આપી છે, જેથી સપ્લાય વધીને પરિસ્થિતિ ઠારે પડે। ખાંડ, તેલ અને ચોખાના વધતા ભાવથી મધ્યમ વર્ગનું બજેટ ખોરવાતા પ્રજા સરકારે ત્વરિત ભાવ નિયંત્રણ કરવાની માંગ કરી રહી છે। એમને બહુ તકલીફ છે એમની પછી હાલ દેશભરમાંથી ખાંડના ભાવ વધ્યા છે, એમાં ડિમાન્ડ અને સપ્લાયની જે ગેપ છે એના લીધે વધ્યા છે। જે પ્રોડક્શનના આંકડા ગયા વર્ષે ગવર્મેન્ટ ઈચ્છી રહી હતી કે જે આંકડા ડિક્લેર કર્યા હતા એ લોકોએ, એના કરતાં આંકડા પ્રોડક્શનના ઓછા છે ડ્યુ ટુ સમજીએ આપણે કે વેધર માટે, વરસાદ માટે અને બધા માટે, એટલે થોડાક આંકડા ઓછા આવ્યા છે, એટલે થોડાક ભાવમાં અને સપ્લાય અને ડિમાન્ડમાં ફરક આવ્યો છે અને થોડા રેટ્સ પ્લસ થયા છે। હવે આગળ આગામી સમયમાં ખાંડના ભાવ ઉતરશે, જેથી કરીને જે ગૃહિણીનું બજેટ ખોરવાયું છે એ પાછું આવી શકે? ખાંડના ભાવ ઉતરશે કે નહીં એ તો અમે નહીં કહી શકીએ, પણ હમણાં જે 2-3 દિવસ પહેલાં જે ઇમ્પોર્ટ 10 લાખ ટન કરી છે શુગર, એનાથી રેટ્સ થોડા સ્ટેબલ થયા છે અને વધવાનું રોકાયું છે। કેટલા ટકા વધારો થયો છે? અરાઉન્ડ 35 to 40% રેટ્સ વધ્યા છે। આગામી દિવસમાં તહેવારો આવી રહ્યા છે, વેપાર પર કેવી અસર હશે? તહેવારો આવી રહ્યા છે એ ખાંડની બહુ રક્ષાબંધન એટલે બહુ મોટો તહેવાર કહેવાય શુગર માટે। અસર તો એવી છે કે લાસ્ટ યર જે ડિમાન્ડ હતી રક્ષાબંધનમાં અને આ વર્ષે જે ડિમાન્ડ છે એમાં 30થી 40% કાપ છે। ક્યાંથી આવે છે ખાંડનું? શુગર હમણાં ઇન્ડિયામાં, આપણા ગુજરાતમાં તો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે।
શું નામ તમારું? જયેશભાઈ હજારિયાની. ભાવનો જે વધારો થયો છે એ અહીંયા લોકલ ફક્ત ગુજરાત વડોદરાથી નથી, આ સેન્ટ્રલ ગવર્મેન્ટ આખા હિન્દુસ્તાનથી જે ભાવ વધ્યા છે એનું મેઇન કારણ આ જ છે કે ડિમાન્ડ જે છે એની સામે સપ્લાય પણ મળી રહી છે, પણ જે પ્રોડક્શનનો આંકડા જે આવ્યા છે એ હિસાબે પ્રોડક્શન ઓછું થયું છે, એના હિસાબે ભાવ વધ્યા છે. વેપાર પર કેવી અસર છે? વેપાર ઉપર અસર એટલી છે કે અત્યારે જે ફેસ્ટિવલ સિઝન છે, જે ગયા વર્ષે ફેસ્ટિવલના ટાઈમે વેપારીઓએ જે વેપાર કર્યું હતું એના કરતાં આ વર્ષે વેપાર ઓછું છે. શું લાગી રહ્યું છે આગામી દિવસમાં હજુ ભાવ વધશે એવું લાગશે તમને? સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાના જે સ્ટેપ્સ લઈ રહી છે એના પરથી એવું લાગે છે કે કંટ્રોલ આવી રહેશે, પણ મેન આપણે પબ્લિકને બી સમજાવીએ, બધાને કહીએ કે હાઈપર ના થઈને આપણે જે ખાંડ લઈએ છીએ કે 5 કિલોની જરૂરત હોય અમે સામે 10 કિલો ભરીને રાખીએ, કોઈ અર્થ નથી. ખાંડ મળવાની જ છે. આપણે જે વધારે હાઈપર થઈને જે પરચેસ કરીશું એનામાં આપણે નુકસાન જ થશે, આપણું બધાનું નુકસાન થશે. ગોરવા દશામા તળાવ અને ભાયલી કૃત્રિમ તળાવ ખાતે દશામાના વિસર્જનમાં તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે ગોરવા કૃત્રિમ તળાવ ખાતે વોર્ડ નંબર 8ના નગરસેવકો અજય ડાબી અને કેતન પટેલ તરાપા ઉપર લાઈવ જેકેટ વગર જોવા મળ્યા હતા. 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ માઈ ભક્તો દ્વારા દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ગોરવા દશામા તળાવ ખાતે તરાપા વગર જેકેટ જોવા મળ્યા હતા. ગોરવા કૃત્રિમ તળાવ અને ભાયલી કૃત્રિમ તળાવ ખાતે ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તમામ તળાવ ઉપર સેફટીના સાધનો જોવા જરૂરી છે. વોર્ડ નંબર 8ના સેવકો વગર લાઈવ જેકેટ જોવા મળ્યા હતા. જો કોઈ બનાવ બને તો જવાબદાર કોણ? ગોરવા દશામા તળાવ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ત્યાંના નગરસેવકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તરાપા પર ઊભા રહીને ફોટો સેશન કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 8ના નગરસેવકો અજય ડાભી અને ચેતન પટેલે વિસર્જન દરમિયાન કોઈપણ પ્રકારના સાધનો પહેર્યા ન હતા. આ દ્રશ્યો અને ત્યાં ઊભા રહેલા ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા 5મા ભવ્ય મહારક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં 15,000થી પણ વધુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલી તમામ બહેનોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પોતાના ભાઈ માનીને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી. આ મહારક્ષાબંધન પર્વે બહેનોએ પોતાના ભાઈના ઉત્તરોત્તર વિકાસ અને હંમેશા વિજય થાય તે માટે સંકલ્પ લઈ કામના કરી હતી. વિશાળ સંખ્યામાં બહેનો ની ઉપસ્થિતિથી આખો કાર્યક્રમ ભક્તિ અને સ્નેહમય વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો. ખરેખર રક્ષાબંધનનો તહેવાર આપણા સનાતન ધર્મની અંદર સૌથી મોટો તહેવાર, ભાઈ બહેન વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ. રક્ષાબંધન એટલે હંમેશા બહેનો ભાઈની રક્ષાની ચિંતા કરતી હોય છે. આ એક એવો પવિત્ર દિવસ છે કે જેનાથી ભાઈને રક્ષા પણ થાય છે, ભાઈને ઉત્સાહ પણ વધે છે, ભાઈને એનર્જી પણ મળે છે અને તમામ પ્રકારના આ દિવસની રાહ હું જોતો હોઉં છું. મારા બહેનો ક્યારે આવે અને મને ક્યારે રાખડી બાંધે. એ જ રીતે મારા વિધાનસભાની બહેનો પણ આ દિવસની રાહ જોતી હોય છે કે ક્યારે આ જલ્દી દિવસ આવે અને અમે અમારા ભાઈને રાખડી બાંધવા જોઈએ. સૌથી મોટો હું નસીબદાર મારી જાતને માનું છું. દેવાધિદેવ મહાદેવ અને કુળદેવી માતાજીની કૃપાથી આવો પ્રેમ મળી શકે. કદાચ મેં ક્યાંય ગુજરાતની દેશ દુનિયામાં પણ
આવડો મોટો રક્ષાબંધન અને આટલી હજારોની સંખ્યામાં બહેનો કોઈને રાખડી બાંધતી હોય એવું મેં આજ સુધી જોયું નથી. ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારી આ બહેનોનો પ્રેમ કાયમ માટે આવો ને આવો રહે અને એમની રક્ષા માટે હું પણ ક્ષત્રિય છું. મારી બહેનો અને મારી ગાય માતા માટે એમના સુખે સુખી, એમના દુઃખે દુઃખી, એમની કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે હું મારા પ્રાણની પણ પરવા કર્યા વગર મારી બહેનો અને મારી ગૌ માતા માટે પોતાનો જીવ આપવામાં એક ક્ષણનો પણ વિલંબ નહીં કરવું અને હંમેશા મારી બહેનો માટે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારી બહેનોની અને મારી ગૌ માતાની રક્ષા કરવી એ મારો ધર્મ છે. વર્ષો વર્ષ જે સંખ્યા છે વધતી જઈ રહી છે, લોકો લાંબી લાઈન છે, હવે લાગે છે કે હવે મોટી વ્યવસ્થા કરવી પડશે. 100% આપ જાણો છો કે દર વર્ષે બહેનોનો પ્રેમ વધતો જાય છે. એમાં પરમ કૃપાળુ પરમાત્માની જ આ મોટી એક દયા કહેવાય. આટલી મોટી સંખ્યામાં જે આપણો હોલ પણ ઊભું રહેવાની જગ્યા નથી, બહાર પણ એટલી મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે. એટલે ખરેખર આવતા વર્ષે અમારી બહેનોને આ વખતે જે મુશ્કેલી પડી છે, જે બહેનોને બહાર ઊભું રહેવું પડ્યું છે, એના માટે થઈને હું આપના માધ્યમથી ક્ષમા માગું છું. કારણ કે મારી બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે અથવા તો અવ્યવસ્થા સર્જાય કે એમની બેસવા માટે થઈને જે બહાર ઊભું રહેવું પડે એ ખરેખર મને બહુ જ દુઃખ થયું છે. એટલે આવતા વર્ષે કોઈક આથી પણ મોટી જગ્યાની વ્યવસ્થા કરીને મારી એક પણ બહેનને બહાર ઊભું ના રહેવું પડે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પૂરેપૂરી હું કાળજી લઈશ. અને આપના માધ્યમથી આ જે કંઈ નાની મોટી મુશ્કેલી મારી બહેનોને પડે એમની હું માફી ચાહું છું. અને આ પ્રેમ આપ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં પોતાના કામકાજો છોડીને મારી 100 કિલોમીટરની વિધાનસભામાં છેલ્લામાં છેલ્લું ગામ વેડપુરથી પણ બહેનો પધાર્યા છે. એટલે આ ખરેખર એમનું મારા માટે ખૂબ મોટું ઋણ છે અને આ ઋણ હું ક્યારેય નહીં ભૂલું. અને ફરીથી કહું છું કે ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા જે બહેન છે આ બહેનોનો પ્રેમ આવો ને આવો કાયમ માટે રહે એવી અમારી ઉપર હંમેશા દયા દ્રષ્ટિ ભગવાન રાખે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. સંસ્કારી નગરી વડોદરામાં 10 દિવસ સુધી વિધિવત પૂજા અર્ચના અને ભાવભરી સેવા ચાકરી બાદ માઈ ભક્તોએ અશ્રુભીની આંખે મા દશામાને વિદાય આપી હતી. શહેરના ગોરવા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત્રે ભક્તિમય વાતાવરણમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ગોરવા તળાવ પર તારાપાપ, પૂરતી લાઇટિંગ અને સુરક્ષા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે તૈનાત રહ્યો હતો. કોઈ પણ અપ્રિય બનાવ ન બને તે માટે બંને વિભાગોની ટીમોએ સતત પેટ્રોલિંગ સાથે સ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી. મોટી સંખ્યામાં ગાવા પોતે બી 15 થી 17 આવી છે અને આ એક વસ્તુ કે અમે જે 5 કિલોમીટર પવિત્ર જળ બને છે ભારત દેશમાંથી અને બીજી પૂજા કરીને જ બ્રાહ્મણો દ્વારાની સાથે સંગઠનની ટીમ સાથે મળીને અને અંદર અર્પણ કરે ખબર છે કે પવિત્ર પાણી છે એટલે આ લોકો મહીસાગરના બધે બધા લોકો ભાગી સારું લાવ્યું અરે યાર મને 10 દિવસની દશામા વ્રત આજે સંપૂર્ણ થાય છે અને આને સાથે સાથે સમગ્ર શહેરમાં દશામા મૂર્તિઓની વિસર્જન થનાર છે. આના માટે શહેરમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં 8 જેટલા કૃત્રિમ તળાવો આપણે તૈયાર કરી છે, જેમાં બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન, તરપાઓ અને ક્રેન, આપણે એક્સપર્ટ સ્વિમર્સ,
એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આ બધાથી સુસજ્જિત કરીને પોલીસ અને હોમગાર્ડ, ફાયર સર્વિસીસમેન, હેલ્થ સર્વિસીસ ટીમ બધાને તૈનાત કરીને એક સુરક્ષિત માહોલમાં વિસર્જનનો કાર્યક્રમ સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. વડોદરા શહેર પોલીસ તરફથી વરિષ્ઠ અધિકારીઓ, 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, સાથે સાથે હોમગાર્ડના માનદવેતકો તૈનાત રહેશે. શહેરના જુદા જુદા વિસ્તારમાં આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાનને પણ અમલમાં મૂકી છે. તો મને વિશ્વાસ છે કે આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે. શહેરવાસીને પણ આપણે અપીલ છે કે જાહેરનામાના પાલન કરો, બિનજરૂરી વાહન લઈને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવાની પ્રયાસ ન કરો, અને સાથે સાથે જ્યારે વિસર્જન માટે તમે નીકળો છો ત્યારે બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો સુરક્ષાના પણ ખ્યાલ રાખે અને મોડી રાત્રિ સુધી ચાલનારા કાર્યક્રમ વખતે દરેક નાગરિક સતર્ક બનીને તંત્ર સાથે સાથ સહકાર આપીને આ કાર્યક્રમમાં જોડાય, જેથી કરીને શ્રદ્ધા ભક્તિ સાથે સાથે સુરક્ષાના મંત્ર પણ યાદ રાખે તો હું માનું છું કે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે. સંસ્કારી નગરી વડોદરાની ભવ્ય શિક્ષણ પરંપરામાં એક નવો ઇતિહાસ રચાયો છે. BAPS સંચાલિત પ્રમુખ એકેડમી અટલાદરા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળાથી લઈને યુનિવર્સિટીના સંચાલકો અને આચાર્યોનો સર્વપ્રથમ મહાસંગમ યોજાયો હતો. સર્વાંગી શિક્ષણ માટે એકજૂથ વિકસિત ભારત માટે કટિબદ્ધ વિષય પર આધારિત આ મંથનમાં રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાગા, મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને પૂજ્ય જ્ઞાનવત્સલ્ય સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તાજેતરમાં UPSC ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીએ પોતાનું સફળતા વર્ણવી હતી. આ અભિનવ મહામંથનમાં શહેર અને જિલ્લાના 500થી વધુ શિક્ષક વેદો, ચાન્સેલરો અને ડીન જોડાયા હતા. उनके नेतृत्व में, उनके आशीर्वाद से मुझे विश्वास है कि हम सब लोग अपनी ऊर्जा को इस पर चर्चा आज अवश्य भावी है, आपसे अपेक्षित है. साथियों, हम सब बहुत अच्छा ये बोलते हैं, दैट इज काइंड ऑफ अ पीयर लर्निंग का एस्पेक्ट यहाँ पे दिखता है. और सीनियर्स ऑल्सो नो तो भारत પાસે આટલા બધા રિસોર્સિસ હોવા છતાં વિકસિત ભારત આપણે ન બનાવી શકીએ. એટલે એ દ્રષ્ટિકોણથી હવે કેટલીક આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવાની છે. આપે પહેલા હું આજની ઇવેન્ટની થોડી વાત કરી દઉં તો વડોદરા એજ્યુ લીડર્સ કોન્ક્લેવ, આ જે કોન્ક્લેવ આજે કરવામાં આવી રહી છે તો ભારત સરકારના શિક્ષણ વિભાગનું જે વિઝન છે જેના આધારે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે રિલીઝ થઈ હતી એ રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર કોઈ પણ વિદ્યાર્થી જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે એને સર્વાંગી શિક્ષણ મળવું જોઈએ, જેને આપણે સ્ટુડન્ટ સેન્ટ્રિક એજ્યુકેશન, વેલ્યુઝ સેન્ટ્રિક એજ્યુકેશન, હોલિસ્ટિક એજ્યુકેશન એવી બધી રીતે આપણે સંબોધન કરતા હોય છે. તો એ દ્રષ્ટિકોણથી જ્યારે પ્રમુખ એકેડેમી કે જે UPSC અને GPSC નું માર્ગદર્શન, UPSC GPSC નું કોચિંગ અને અનેક પ્રકારના પ્રોગ્રામ્સ ચલાવતી હોય છે, એને વિચાર આવ્યો કે જ્યારે અત્યાર સુધી લગભગ 10 વિદ્યાર્થી UPSC પ્રમુખ એકેડેમીમાંથી પાસ કરી છે, GPSC ની ગુજરાત સરકારની પરીક્ષાઓ પાસ કરીને પણ લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા છે. પણ પહેલી વાર એવું બનતું હતું કે અમારો વિદ્યાર્થી જે કેમ્પસમાં રહ્યા છે એવા સાવનભાઈ સરાવાડિયા એ પોતે IAS બનવા જઈ રહ્યા છે. એ નિમિત્તે વિચાર આવ્યો કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પસંદગી પામે છે ત્યારે માત્ર કોચિંગનો રોલ નથી હોતો, એની શાળાનો પણ રોલ છે, જે એનું ફાઉન્ડેશનલ ઘડતર કર્યું છે, એના કોલેજનો પણ રોલ છે, એની યુનિવર્સિટીઝનો પણ રોલ છે, એની કોચિંગનો પણ રોલ છે. આ બધી જ બોડીઝ એકત્રિત થાય અને એક સારા મૂલ્યનિષ્ઠ વિદ્યાર્થી, એક સર્વાંગી શિક્ષણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થી એ તૈયાર થાય એના માટે આપણે ભેગા મળીને શું કરી શકીએ. વડોદરાની નગરી એ સુસંસ્કૃત નગરી કહેવાય છે, સંસ્કૃતિવાળી નગરી કહેવાય છે, સંસ્કારી નગરી, અને સાથે સાથે શિક્ષણ એ પણ વડોદરાની એક આગવી ઓળખ છે. તો શા માટે આપણે વડોદરાને એવું હબ ન બનાવીએ કે જેમાં તમામ શિક્ષણ સંકુલો એકત્રિત થઈ પોતાની બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરે કે કઈ રીતે શિક્ષા મળવી જોઈએ અને કઈ રીતે એક મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપી શકાય. તો એના માટેનો એક મંચ આપણે પ્રોવાઈડ કર્યું છે. એમાં ખાસ કરીને અહીંના જે શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ છે, DEO સાહેબ છે, મહેશ પાંડે સાહેબ અને એમની ઓફિસના તમામ કર્મચારીઓ, સાથે સાથે કમિશનર જે આપણા સાહેબ છે અરુણ મહેશ બાબુ સર, એમની ઓફિસ
એ બધાનો ખૂબ સહકાર રહ્યો અને એમણે કીધું કે આ તો કરવા જ જેવું છે અને વડોદરા જો લીડ લેશે તો વડોદરા ઇન્સ્પાયર્સ નેશન, કહેતા કે વડોદરા દ્વારા સમગ્ર ભારતને પણ પ્રેરણા મળે એવું આ પ્રકારનું કાર્ય છે. એટલે એમના દ્વારા પણ ખૂબ સારો સપોર્ટ રહ્યો અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી રાજ્ય કક્ષાના એવા શ્રી ત્રિકમભાઈ છાંગા પણ પધાર્યા છે. તો આજનો કાર્યક્રમ પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી પણ મૂલ્યનિષ્ઠા આધારિત શિક્ષણ માટેના પોતાના ઇનપુટ્સ આપવાના છે. તો આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ અદ્ભુત થવા જઈ રહ્યો છે અને એ દ્રષ્ટિકોણથી આપણે સૌ વડોદરાવાસીઓને ગૌરવ પ્રાપ્ત થાય કે આપણું આ શિક્ષણનું એક સ્પેશિયલ એક સારી ઇવેન્ટ એ વડોદરામાં આયોજિત થઈ રહી છે. એટલે આ ઇવેન્ટ પાછળનો હેતુ આ છે અને પ્રમુખ એકેડેમીનું પણ વિઝન એ જ છે કે કલામ સાહેબ અને પ્રમુખ સ્વામી મહારાજનું વિઝન હતું કે મૂલ્યનિષ્ઠ અધિકારીઓ બની અને રાષ્ટ્રની સારામાં સારી સેવા કરી શકે, રિસ્પોન્સિબલ સિટીઝનશીપ એ નિભાવી શકે અને સાથે સાથે એક ખૂબ સારા અધિકારી બની શકે. એના માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે. વડોદરા એજ્યુ લીડર્સ કોન્ક્લેવ યુનાઇટેડ ફોર હોલિસ્ટિક વિઝન એન્ડ કમિટેડ ટુ વિકસિત ભારત, કહેતા કે હોલિસ્ટિક એજ્યુકેશન માટે આપણે એકત્રિત થઈએ અને વિકસિત ભારત માટે આપણે સંકલ્પબદ્ધ થઈએ. એના માટેની આજની આ ઇવેન્ટ. ગુજરાતી સિનેમામાં 23 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી પારિવારિક મનોરંજન ફિલ્મ ડમરૂનું હાઈ એનર્જી પ્રમોશનલ સોંગ અમદાવાદ ખાતે વિશેષ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતને પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે અને ભૂમિ ત્રિવેદી તથા જયસિંહ ગઢવીએ પોતાનો અવાજ આપ્યો છે. ગુંજોત્સવ પ્રોડક્શન્સ અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત તેમજ હાર્દિક જે પરીખ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કોમેડી, સસ્પેન્સ અને સામાજિક સંદેશનું સુંદર મિશ્રણ છે. સંજય ગોરડિયા, મૌલિક ચૌહાણ, હેમાંગ દવે જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મના પ્રમોશનની શરૂઆત ટીમે સ્થાનિક મંદિરે દર્શન કરીને કરી હતી. નમસ્કાર, મારું નામ છે નક્ષરાજ અને હર હર મહાદેવ પહેલાં તો બધાને. અને આ ફિલ્મની અંદર મારું જે રોલ છે એ પાત્રનું નામ છે રાજ. મારું નામ નક્ષરાજ છે તો ડિરેક્ટરને એવું લાગ્યું કે ભાઈ આપણે રાજ લઈ લઈએ, તો એમણે રાજ લઈ લીધું છે. અને આ ફિલ્મમાં જે મારું પાત્ર છે ને એ એક વેઇટરનો રોલ છે, જે એક રિઝોર્ટની અંદર આવે છે. પહેલેથી 2 વેઇટર કામ કરતા હોય છે, જેમાંથી એક સંજય ગોરડિયા છે અને નીરવ વૈદ્ય છે, પણ ત્રીજો વેઇટર જોડાય છે. તો એ કેમ જોડાય છે? એક મિશનથી આવ્યો છે. એ મિશન માટે તમારે ફિલ્મ જોવી પડશે. કેવા પ્રકારની ફિલ્મ બની છે અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ કેમ જોવી જોઈએ લોકોએ? ગુજરાતી ઓડિયન્સની જે ફેવરિટ રસ છે ને, એમનો ફેવરિટ રસ હાસ્ય રસ, એ આમાં પીરસવામાં આવ્યો છે અને ફૂલ ઓન ડ્રામા અને ઇમોશન સાથે. બટ થ્રુઆઉટ તમે ફિલ્મમાં બોર નહીં થશો એની ગેરંટી છે, કારણ કે મેં ફિલ્મ જોઈ છે અને ફિલ્મ એવું નથી કે મારી ફિલ્મ છે એટલે કહું છું. હવે મારી ફિલ્મમાં બી મને ઘણા બધા ઉણપ દેખાતી તો હું કહી દેવો માણસ છું, પણ થ્રુઆઉટ તમને ફિલ્મ પકડી રાખે છે અને છેક સુધી તમને હસાવતી જ રહે છે વિથ ઇમોશન એન્ડ ડ્રામા. શ્રાવણ માસ છે જ્યારે તમે મહાદેવના ડમરૂ ઉપર એક ગીત રસપ્રદ રજૂ કર્યું છે, તો એના વિશે શું? શિવજીની ઉપરના ડમરૂનું સોંગ જ નહોતું ગુજરાતી ભાષામાં, તો પહેલી વાર અમને એવું થયું કે યાર આ સોંગને આપણે કંઈક બનાવીએ સારું. અને મારી સામે જ બહુ બધી વસ્તુઓ કમ્પોઝ થઈ અને બહુ બધી વસ્તુઓની ચર્ચાઓ થઈ. મળ્યા ભાઈ. સો ડમરૂની સોંગની વાત કરું તો ડમરૂનું સોંગ ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ભાષામાં બની રહ્યું છે. ડમરૂ પર સોંગ નથી બન્યું શિવજીનું. સો ફર્સ્ટ ટાઈમ વી આર ક્રિએટિંગ અ સોંગ કે જે લોકોને નાચવામાં બહુ મદદરૂપ થશે. અને શ્રાવણના પવિત્ર માસમાં જે લોકો ભક્તો અત્યારે ભક્તિમાં વિલીન થયા છે ને, એ લોકો જીવવાને સાંભળશે ને, તો હું ગેરંટી આપું છું, કાનમાં નાખીને એકવાર સાંભળજો, તમે ઊભા થઈને નાચી લેશો. બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું, વિચ વોઝ વેરી પેનફુલ. પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું. અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનું મને ખૂબ આનંદ છે. અને દે ધનાધન ભાગમ ભાગ એવી એકદમ ફૂલ કોમેડી
એટલે પબ્લિકને એટલી બધી મજા પડશે, કારણ કે બધા જ જે એક્ટર છે બધા જ કોમેડી એક્ટર, એટલે તમને ગુજરાતી પિક્ચરમાં કોમેડી જોવા માટે જ પબ્લિક થિયેટર સુધી આવતી હોય છે, માઇન્ડ ફ્રેશ કરવા માટે. અને આ 100% માઇન્ડ ફ્રેશ થાય એ રીતની કોમેડી પિક્ચર છે, 100% પબ્લિકને ગમશે. આ પારિવારિક ફિલ્મ કહી શકાય, કેવા પ્રકારના? 100% પારિવારિક ફિલ્મ કહી શકાય. 5 વર્ષના બાળકથી લઈ અને 85 વર્ષના કાકા આરામથી જોઈ શકે એ રીતની પિક્ચર છે. શુદ્ધ ગુજરાતી જેને કહેવાય ને એ જ રીતની લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે, એટલે પબ્લિકને 100% ગમશે. શહેરના જાણીતા લાલાભાઈ સેવસરવાળા પરિવાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે માં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મનોજભાઈ અને લાલાભાઈ દ્વારા બાપ દાદાના સમયથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરાને આજે પણ જાળવી રાખવામાં આવી છે. આ પ્રસંગે યોજાયેલી વિસર્જન યાત્રામાં પરિવારજનો અને ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ તકે પરિવારે માં દશામાના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે દેશ પર કોઈ મુશ્કેલ ન આવે, ભારત સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે વિશ્વમાં મહાન શક્તિ તરીકે આગળ વધે, સાથે જ આ પરંપરા સતત જાળવી રાખવાના આશીર્વાદ માંગ્યા હતા. રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે વિધિવત પૂજન અર્ચન સાથે નવી સિઝનના નવા કપાસના શ્રી ગણેશ થયા હતા. યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર, વાઇસ ચેરમેન અને સેક્રેટરીની હાજરીમાં યોજાયેલી પ્રથમ હરાજીમાં ખેડૂત જમનભાઈ ઉકાભાઈના કપાસનો 20 કિલો દીઠ ₹3001ના ઊંચા ભાવે સોદો પડ્યો હતો. આ કપાસ બજરંગ ટ્રેડિંગ મારફતે ઓમ ટ્રેડિંગ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. પ્રથમ હરાજીમાં જ કપાસના બમ્પર અને આકર્ષણ ભાવ મળતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ હતી. યાર્ડના સંચાલકોના સફળ પ્રયાસોથી ખેડૂતોને તેમની જણસીના ઉત્તમ ભાવ મળી રહ્યા છે. હાલો ભાઈ, જે બોલાવો. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસના શ્રી ગણેશ થયેલ છે. ઉપલેટાના નવા કપાસમાં જે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ આવ્યો છે એના 20 કિલોના ભાવ ₹3001 વેચાણો છે ને અંદાજે 80 થી 85 કિલો કપાસ હતો. અને ઉપલેટા તાલુકાના ઉપલેટા ગામના ખેડૂત હતા. ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પેટ કમિશન એજન્ટની પેટી બજરંગ ટ્રેડિંગમાં કપાસ આવેલો હતો અને ઓમ ટ્રેડિંગ દ્વારા જગદીશભાઈ એ કપાસ લીધેલો હતો. અને ઉપલેટા તાલુકાની અંદર વાત કરીએ તો અત્યારે તો વરસાદ ઓછો છે, પણ ઉપલેટા તાલુકાની અંદર ભાદર, મોજ, વેણુ જેવી નદી આવેલી છે. એને હિસાબે આગતરો કપાસના, એરંડાના, મગફળીના, તુવેરના જેવા પાકોના વાવેતર થયેલા હતા. પણ હાલ આ સિઝનમાં જો વરસાદ ખેંચાશે તો થોડોક કપાસની આવકમાં, મગફળીની આવકમાં ઘણો બધો ફેરફાર થઈ શકે એમ છે, જેથી અત્યારે કપાસ સારા એવા ઉભેલા છે. પણ જો વરસાદ થઈ જાય તો થોડુંક ખેડૂતોને સારી એવી આશા બંધાઈ શકે એમ છે. સુરતના કોસંબા ખાતે મર્કન્ટાઇલ બેંકની 49મી વાર્ષિક સાધારણ સભામાં ભારે હંગામો મચી ગયો હતો. સભા દરમિયાન ₹26 લાખની હિસાબી ગડબડ, કેશની ગેરવલ્લે રકમ અને આરબીઆઈ દ્વારા ફટકારાયેલા ₹2 લાખના દંડ અંગે પ્રશ્નો પૂછાતા વિવાદ ઉગ્ર બન્યો હતો. જોતજોતામાં વાતાવરણ વણસ્યું હતું અને બંને પક્ષના સમર્થકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. દર વર્ષે વિવાદ થતો હોવા છતાં આ વખતે પણ હોદ્દેદારોએ પોલીસ બંદોબસ્ત લીધો ન હોવાથી સ્થિતિ વધુ બીચકી હતી. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે સત્તાધીશોએ બહારથી અસામાજિક તત્વોને બોલાવી જાણી જોઈને સભામાં તોફાન ઊભું કર્યું હતું.